પાટણ શહેરના શ્યામા પ્રસાદ મુખર્જી પાર્ટી પ્લોટ ખાતે તારીખ 22 માર્ચથી તારીખ 28 માર્ચ સુધી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું. કથાના યજમાન પદનો લાવો પાટણ કોમર્સ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સ્વ કાલાણી પરિવારે લીધો. પાટણના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોને શ્રીમદ ભાગવત કથાના આયોજનની રૂપરેખા અપાઈ. પાટણના સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય શાસ્ત્રી દિલીપભાઈ આચાર્ય દ્વારા શ્રી હરિ સેવા પરિવારના સહયોગથી ભારતની તીર્થભૂમિ શ્રી હરિદ્વારથી રામેશ્વરમ અને જગન્નાથપુરીથી શ્રી દ્વારકા સુધીના ભારતના અનેક તીર્થો સહિત અમદાવાદથી મુંબઈ જેવા મહાનગરોમાં છેલ્લા 25 વર્ષમાં 100થી અધિક કથાઓનું આયોજન કરીને સનાતન સંસ્કૃતિનું રસપાન કરાવી આગવી લોકચાહના પ્રાપ્ત કરી છે. ત્યારે આગામી તારીખ 22 માર્ચથી 28 માર્ચ દરમિયાન પાટણ શહેરના શ્યામા પ્રસાદ મુખર્જી પાર્ટી પ્લોટ ખાતે પાટણની TSR કોમર્સ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સ્વર્ગીય ધીરજભાઈ જીવણભાઈ કાલાણીના પરિજનો દ્વારા શ્રીમદ ભાગવત કથાનું ભક્તિસભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું. ત્યારે આ કથા શ્રવણનો લાભ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લાની ધર્મપ્રેમી જનતાને મળે તેવા હેતુસર કથાના આયોજનની રૂપરેખા આપવા માટે શ્રીમદ ભાગવત કથાના યજમાન પરિવાર સહિત શ્રી હરિ સેવા પરિવાર દ્વારા પાટણના ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોની મંગળવારના રોજ કથા સ્થળના પરિસર ખાતે પ્રેસ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રેસ મીટિંગમાં ઉપસ્થિત રહેલા પત્રકાર મિત્રોને શ્રીમદ ભાગવત કથાના આયોજનની માહિતી પ્રદાન કરતા પાટણ જગન્નાથ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય દ્વારા ભાગવતાચાર્ય શાસ્ત્રી દિલીપભાઈ આચાર્યનો તેમજ કથાના યજમાન સ્વર્ગીય ધીરજભાઈ જીવણભાઈ કાલાણીનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ તેઓએ તારીખ 22 માર્ચથી શરૂ થનારી શ્રીમદ ભાગવત કથાની યજમાન પરિવારના નિવાસસ્થાનેથી નીકળનારી મંગળ પોથીયાત્રાના પ્રારંભથી લઈને તારીખ 28 માર્ચના રોજ સંપન્ન બનનાર શ્રીમદ ભાગવત કથા દરમિયાન યોજાનાર વિવિધ ધાર્મિક ઉત્સવોની રૂપરેખા રજૂ કરી હતી. પાટણ શહેરના જાણીતા શિક્ષણવિદ અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત કરનાર કાનજીભાઈ પટેલે તેમજ કથાના આયોજક પરિવારના સ્વર્ગીય શોભનાબેન અને તેમની પુત્રી દ્વારા પાટણ ખાતે આયોજિત કરાયેલ શ્રીમદ ભાગવત કથાના શ્રવણ માટે પાટણ શહેર તેમજ જિલ્લાની ધર્મપ્રેમી જનતાને પધારવા ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું હતું. પાટણ શહેરના શ્યામા પ્રસાદ મુખર્જી પાર્ટી પ્લોટ ખાતે આગામી તારીખ 22 માર્ચથી બપોરે 3 થી 7ના સમય દરમિયાન આયોજિત શ્રીમદ ભાગવત કથાના પ્રારંભ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર KC પોરિયા, પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ, પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી KC પટેલ, ઉત્તર ગુજરાત એજ્યુકેશન સોસાયટી પાટણના ડોક્ટર જય ધ્રુવ, શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા કાનજીભાઈ પટેલ અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પાટણ જિલ્લા પ્રમુખ પિયુષભાઈ આચાર્ય સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહેશે. જ્યારે આશીર્વચન પાઠવવા પાટણ બ્રહ્માકુમારી સેન્ટરના નીલમ દીદી ખાસ ઉપસ્થિત રહેનારા હોવાનું કથાના આયોજકો દ્વારા જણાવ્યું હતું. સ્ટાર ન્યૂઝ 7 પાટણ.